નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે તારીખ છે 29 જુલાઈ 2026 અને બુધવાર। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે, ત્યારે સૌપ્રથમ આપ સૌને ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા જીવનમાં ગુરુનું સ્થાન ખૂબ જ મહત્વનું છે અને આ પાવન દિવસે આપણે સૌ આપણા ગુરુજનોને નમન કરીએ છીએ। પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ કરીને 2010 પછી નિવૃત્તિ પામેલા ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ચર્ચામાં આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ વિશે વાત કરવાના છીએ। ખાસ કરીને 8મા પગાર પંચ સાથે ચાલી રહેલી પરામર્શ પ્રક્રિયા દરમિયાન પેન્શનરોના એક વર્ગ દ્વારા પગાર માળખું, મૂળભૂત પગાર અને વિવિધ ભથ્થાઓ અંગે જે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તે મુદ્દાઓને આપણે આજના વિડીયોમાં સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। આ માહિતી શા માટે મહત્વપૂર્ણ છે? નિવૃત્તિ બાદ કર્મચારી માટે પેન્શન તેની નિયમિત આવકનો મુખ્ય આધાર બની જાય છે, જ્યારે નોકરી દરમિયાન કર્મચારીને મળતા કેટલાક ભથ્થાઓ નિવૃત્તિ બાદ પેન્શનની ગણતરીમાં સામેલ થતા નથી અથવા તેની અસર પેન્શન લાભો પર પડતી નથી, ત્યારે નિવૃત્તિ પછીની આવક અને નિવૃત્તિ પહેલાંની કુલ આવક વચ્ચે મોટો તફાવત જોવા મળી શકે છે। આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને પેન્શનરોના એક સંગઠન દ્વારા 8મા પગાર પંચ સમક્ષ મહત્વપૂર્ણ બાબતો રજૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ સંગઠનનું નામ છે રેલવે સિનિયર સિટીઝન્સ વેલફેર સોસાયટી, જેને સંક્ષિપ્તમાં RSCWS તરીકે ઓળખવામાં આવે છે। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજીશું કે આ સંગઠન દ્વારા કઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, ભથ્થાઓ અને મૂળભૂત પગાર વચ્ચે સંતુલન શા માટે જરૂરી ગણાવવામાં આવ્યું છે, નિવૃત્તિ બાદ પેન્શનરોને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને 8મા પગાર પંચની ચર્ચામાં કયા પ્રકારની માંગણીઓ રજૂ કરવામાં આવી છે। પરંતુ મિત્રો, આ સમગ્ર મુદ્દાને સમજતા પહેલાં આપ સૌને એક નાનકડી વિનંતી છે। જો તમે પેન્શન ગુજરાત ચેનલ પર રોજે રોજ પેન્શન, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલી માહિતી મેળવવા માંગતા હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારો નાનો સપોર્ટ અમને વધુ મહેનત કરીને તમારા સુધી ઉપયોગી માહિતી પહોંચાડવામાં પ્રોત્સાહન આપે છે। તો ચાલો મિત્રો, હવે આજના મુખ્ય મુદ્દા તરફ આગળ વધીએ। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે સમગ્ર મુદ્દો શું છે। તો નિવૃત્તિ બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓને નોકરી દરમિયાન મળતા મોટાભાગના ભથ્થાઓ પેન્શનની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી। એટલે કે કર્મચારી જ્યારે નોકરીમાં હોય ત્યારે તેને મળતી કુલ આવકમાં મૂળભૂત પગાર ઉપરાંત વિવિધ પ્રકારના ભથ્થાઓનો પણ સમાવેશ થતો હોય છે, પરંતુ નિવૃત્તિ બાદ આમાંથી ઘણા ભથ્થાઓ ચાલુ રહેતા નથી। આ પરિસ્થિતિને કારણે પેન્શનની ગણતરી માટે જે આધાર બને છે તે પ્રમાણમાં ઓછો રહી શકે છે। પરિણામે નિવૃત્તિ પછી કર્મચારીની કુલ આવકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। પેન્શનર મિત્રો, નિવૃત્તિ પછી પેન્શન જ વ્યક્તિની મુખ્ય અને નિયમિત આવક બની જાય છે, જ્યારે નોકરી દરમિયાન વ્યક્તિ પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પગાર અને વિવિધ ભથ્થાઓ પર આધાર રાખે છે, પરંતુ નિવૃત્તિ બાદ નિયમિત આવક તરીકે મુખ્યત્વે પેન્શન પર આધાર રહે છે। આથી જ પેન્શનરોના એક વર્ગ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે પગાર માળખામાં મૂળભૂત પગારને વધુ મજબૂત બનાવવો જોઈએ અને ભથ્થાઓ પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવી જોઈએ। 8મા પગાર પંચ સાથે જોડાયેલી પરામર્શ પ્રક્રિયામાં રજૂ કરવામાં આવેલા મેમોરેન્ડમમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ રજૂઆતનો મુખ્ય વિચાર એ છે કે કર્મચારીને મળતા કુલ પગાર માળખામાં મૂળભૂત પગાર અને ભથ્થાઓ વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ, કારણ કે જો કર્મચારીની કુલ આવકમાં ભથ્થાઓનો હિસ્સો વધારે હોય અને મૂળભૂત પગારનો હિસ્સો પ્રમાણમાં ઓછો હોય તો તેની અસર લાંબા ગાળે નિવૃત્તિ લાભો પર પણ પડી શકે છે। પેન્શનર મિત્રો, અહીં એક મહત્વની બાબત સમજવાની છે। ભથ્થાઓનો મુખ્ય હેતુ ચોક્કસ પ્રકારની સેવા પરિસ્થિતિઓ અથવા ખર્ચ માટે સરકારી કર્મચારીને વળતર આપવાનો હોય છે। ઉદાહરણ તરીકે આવાસ, પરિવહન અથવા અન્ય ચોક્કસ પરિસ્થિતિઓ માટે કર્મચારીને અલગ અલગ ભથ્થા મળી શકે છે, પરંતુ નિવૃત્તિ બાદ આમાંથી ઘણા ભથ્થાઓ બંધ થઈ જાય છે। હવે બીજી તરફ જોવામાં આવે તો નિવૃત્તિ બાદ વ્યક્તિના ખર્ચમાં પણ ઘટાડો થાય એવું નથી। ઘણી વખત આવાસનો ખર્ચ,
પરિવહનનો ખર્ચ અને ખાસ કરીને આરોગ્ય સંબંધિત ખર્ચ નિવૃત્તિ પછી પણ ચાલુ રહે છે. કેટલાક કિસ્સાઓમાં તો ઉંમર વધવાની સાથે આરોગ્ય સંભાળનો ખર્ચ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. આથી પેન્શનરોના દ્રષ્ટિકોણથી આ એક ખૂબ જ ગંભીર મુદ્દો બની શકે છે. તેથી નિવૃત્તિ બાદ જ્યારે ઘણા ભથ્થાઓ બંધ થઈ જાય છે ત્યારે વ્યક્તિની કુલ આવકમાં અચાનક ઘટાડો થાય છે, જ્યારે જીવનના કેટલાક મહત્વપૂર્ણ ખર્ચ યથાવત રહે છે અથવા વધી શકે છે. આ જ કારણસર સંગઠન દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે કે 8મા પગાર પંચે પગાર માળખું એવું બનાવવાનું વિચારવું જોઈએ કે કર્મચારીઓ અને ભવિષ્યના પેન્શનરોને ભથ્થા આધારિત પગાર માળખાને કારણે પરોક્ષ રીતે નુકસાન ન થાય. અહીં ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ માંગ માત્ર વર્તમાન કર્મચારીઓના પગાર માટે નથી, પરંતુ ભવિષ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના નિવૃત્તિ લાભો સાથે પણ જોડાયેલી છે. કારણ કે આજે કોઈ કર્મચારી જે પગાર માળખા હેઠળ સેવા આપે છે તેમની નિવૃત્તિ પછીની પેન્શનની સ્થિતિ પણ તેની સેવા દરમિયાનના પગાર માળખા સાથે સંબંધિત બની શકે છે. આથી પેન્શનરોના સંગઠન તરફથી મૂળભૂત પગારને મજબૂત કરવાની અને ભથ્થાઓ તથા મૂળભૂત પગાર વચ્ચે યોગ્ય પ્રમાણ જાળવવાની માંગ રજૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. હવે મિત્રો આગળનો મુદ્દો છે નિવૃત્તિ બાદ ભથ્થાઓ બંધ થવા છતાં ખર્ચ ચાલુ રહેવાનો મુદ્દો. તો રેલવે સિનિયર સિટીઝન્સ વેલફેર સોસાયટી દ્વારા રજૂ કરવામાં આવેલી ચિંતાઓમાં જણાવાયું છે કે ઘણા ભથ્થા નિવૃત્તિ બાદ સમાપ્ત થઈ જાય છે, પરંતુ નિવૃત્ત કર્મચારીઓના રહેઠાણ, પરિવહન અને આરોગ્ય સંભાળ જેવા ખર્ચ નિવૃત્તિ પછી પણ ચાલુ રહે છે. આથી જો કર્મચારીની નોકરી દરમિયાનની કુલ આવકમાં ભથ્થાઓનો હિસ્સો મોટો હોય અને નિવૃત્તિ બાદ તે ભથ્થાઓ બંધ થઈ જાય તો પેન્શનર માટે આવકમાં મોટો તફાવત ઊભો થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પગાર માળખું વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. મિત્રો, હવે વાત કરીએ 8મા પગાર પંચ હેઠળ ભથ્થાઓના માળખા અંગેની રજૂઆત વિશે. તો રજૂઆત અનુસાર 8મા પગાર પંચ દ્વારા ભલામણ કરવામાં આવનાર ભથ્થાઓનું માળખું સરળ, પારદર્શક અને સમયાંતરે જરૂરિયાત આધારિત હોવું જોઈએ. એટલે કે ભથ્થું કર્મચારીઓની ચોક્કસ સેવા પરિસ્થિતિ અથવા અન્ય ખર્ચને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. તે વાસ્તવિક જરૂરિયાત સાથે જોડાયેલું હોવું જોઈએ. સાથે જ મૂળભૂત પગાર અને ભથ્થાઓ વચ્ચે એવું સંતુલન હોવું જોઈએ કે કર્મચારીને નોકરી દરમિયાન યોગ્ય વળતર મળે અને ભવિષ્યમાં નિવૃત્તિ લાભો પર પણ નકારાત્મક અસર ન પડે. હવે મિત્રો ચાલો સંગઠન દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય ચિંતાઓ અને માંગણીઓને એક પછી એક સમજીએ. તો સૌથી પહેલાં વાત કરવામાં આવી છે ઓછા પેન્શન બેઝ અને ઊંચા મૂળભૂત પગારની જરૂરિયાત વિશે. તો રજૂઆતમાં એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે મૂળભૂત પગારને મજબૂત બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન આધાર પર તેની યોગ્ય અસર પડે. બીજી માંગ છે ભથ્થા આધારિત પગાર માળખામાં યોગ્ય સંતુલન. ત્રીજો મુદ્દો છે જીવન નિર્વાહ ખર્ચમાં વધારો અને ચોથો મુદ્દો છે મુશ્કેલ પોસ્ટિંગ અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરતા કર્મચારીઓ માટે યોગ્ય વળતર. પાંચમો મુદ્દો છે ફુગાવાના કારણે ભથ્થાની વાસ્તવિક કિંમતમાં ઘટાડો. તો મિત્રો પેન્શનર મિત્રો, હવે વાત કરીએ 7મા પગાર પંચ બાદ ભથ્થાઓના તર્કસંગતકરણ વિશે. તો રજૂઆતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 7મા પગાર પંચની ભલામણો બાદ ભથ્થાઓના તર્કસંગતકરણથી પગાર માળખું કંઈક અંશે સરળ બન્યું છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ભથ્થાઓને નાબૂદ કરવામાં આવ્યા અથવા કેટલાક ભથ્થાઓને મર્જ કરવામાં આવ્યા હોવાથી એવા કર્મચારીઓમાં ચિંતા ઊભી થઈ શકે છે જેઓ વિશેષ જોખમી પરિસ્થિતિઓમાં અથવા ફરજ સઘન કામ કરે છે.